GTN ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ડુમેલાવ ગામમાં તલાટીએ પંચાયતના સભ્યોની ખોટી રીતે સહી કરાવી હોવાના અને પંચાયતના વિવિધ પ્રકારના કામો ખોટી રીતે કર્યા હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સભ્યો અને ડેપ્યુટી સરપંચે આવેદનપત્ર આપીને રજૂઆત સાથે તપાસની માંગ કરી છે। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ડુમેલાવ ગામમાં તલાટીએ પંચાયતના સભ્યોની ખોટી રીતે સહી કરાવી હોવાના અને પંચાયતના વિવિધ પ્રકારના કામો ખોટી રીતે કર્યા હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સભ્યો અને ડેપ્યુટી સરપંચે આવેદનપત્ર આપીને રજૂઆત સાથે તપાસની માંગ કરી છે। પંચમહાલ જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ગામ ડુમેલાવ ગ્રામ પંચાયતના સભ્યો છે। સામાન્ય સભા ભરવામાં આવી હતી, તેમાં તલાટી કમ મંત્રીએ આખા વર્ષની સામાન્ય સભા ભર્યા વગર ગ્રામ પંચાયતના તમામ સભ્યોએ સહી કરાવી દીધી છે। આ મામલે તલાટીને પૂછપરછ કરતા પણ કોઈ જવાબ આપ્યો ન હતો। વધુમાં આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 2024માં વર્ષમાં તલાટી અને સરપંચે ખોટી રીતે ગ્રાન્ટનો દુરુપયોગ કર્યો છે। સામાન્ય સભા ભર્યા વગર કામોમાં મિલીભગત સાથે વિવિધ કામોમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ કર્યા છે। આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે અને સરપંચ તેમજ તલાટી સામે તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ગામ ડુમેલાવ તાલુકો શહેરા જિલ્લો પંચમહાલમાં અમારી રજૂઆત એ છે સાહેબ કે અમારા ગામની અંદરમાં જે સરપંચ શ્રી છે એ 20 વર્ષથી ચોથી વાર ચૂંટાયો છે। એ સરપંચે જે 12,277 રૂપિયાનું સરકારી સંડાસ આવે એ 2000માં પણ બનેલ નથી। RCC રોડની અંદરમાં શું આવે એ મને પણ ખબર છે ને સરકારશ્રીને પણ ખબર છે, છતાં 2000માં માનો કે એની સરિયા કે લોખંડ કોઈ ચીજ કે કાર્પેટ કોઈ પણ નાખેલ નથી, ખાલી RCC ઉપર માટી ઉપર ફેલાવેલ છે। 6 મહિનાની અંદરમાં RCC તૂટી જાય છે। આમ ચેક ડેમો બનાવ્યા એ પણ એનીમાં કોઈ ચીજ વાપરેલી નથી, ખાલી સિમેન્ટ રેતીનો માલ વાપર્યો છે અને 99% ખોટા કામ કરેલા છે। રજૂઆત કે સરકારશ્રીને ઠેઠ ગાંધીનગર સુધી આની યોગ્ય તપાસ થવી જોઈએ અને સરકારના રૂપિયા ખોટી રીતે વાપરેલ છે। 99% રૂપિયા ખોટી રીતે મારા ગામમાં વપરાયેલા છે અને જે આવાસ આવે છે, જે માણસને લાભાર્થીને આવાસ આવે, એક આવાસ દીઠ 20,000 રૂપિયા ખાય છે લોકો, ત્યારે એને આવાસ પાસ કરે છે, ત્યાં સુધી આવાસ પાસ થતો નથી। અને અમારી જેવા જો મારી 66 વર્ષની ઉંમરથી હું એક નાગરિક, હું સર્વિસમેન છું, રિટાયરમેન્ટ છું, પણ મારા ઘર પરિવાર આખો નોકરી નથી કરતો। અમારા માલીવાડ સમાજની અંદરમાં આ સરપંચે કોઈ પણ ચીજ આપેલ નથી। પાણીની મિની વોટર પંપ પણ એના ઘરે મૂક્યા છે, એના લાગતા વળગતાનો હેડપંપ એના લાગતા વળગતાઓને આવે, મકાન એના લાગતા વળગતાઓને આવે, સરકારી કૂવાઓ આવે એ પણ એના લાગતા વળગતાઓને આવે। માલીવાડ સમાજની અંદર સરકારશ્રી તપાસ કરીને બતાવે કે માલીવાડ સમાજમાં કેટલું કામ એણે કર્યું છે। મારી હાલ રજૂઆત એ કે ઉપર સુધી એની તપાસ થઈ યોગ્ય કાર્યવાહી થાય। અમે ગામ ડુમેલાવથી આવ્યા છીએ અને અમારા ગામ ડુમેલાવમાં જે બી કામો થયા છે અમને આ અમારા સભ્યોને કોઈને પૂછ્યું નથી, પણ પૂછે છે તમામ કામગીરી થયેલી છે, એટલે અમને એવું લાગે છે કે અંદર કંઈ ભ્રષ્ટાચાર કર્યો છે, સામાન્ય સભા ભરી છે, એમાં અમને એક પણ વાર બોલાયા નથી અને કોઈ બેન અમને સહી કરાવી છે, પણ અમે સહી કરી નથી। એના માટે અમે આ કલેક્ટર સાહેબ અને DDO સાહેબને રજૂઆત કરાવી છે કે અમારા ગામમાં કાયદેસરની તપાસ કરે અને સરપંચ તલાટી પર કાયદેસરની કાર્યવાહી કરે, અને જો ના કરવામાં આવે તો અમે કલેક્ટર સાહેબ છે એનાથી ઉપર મુખ્યમંત્રી છે એમને બી અમે મળશું। એના કારણે અમે આજ રોજ આ આવેદનપત્રક આપીને અમે આ સભ્ય દ્વારા કહીએ છીએ કે અમારા ગામમાં જે બી કૌભાંડ કે જે બી થયું એ તપાસ કરો અને એને માહિતી કરો અને યોગ્ય પગલાં લો। અમારા જો કે ચેક ડેમ થયા છે, રોડ થયા છે, નાળા થયા છે, પ્યોર બ્લોક થયા છે, અમુક આવાસો છે, એવા બધા અમુક બધા અમે અને મોટા પાયે જો છે સંડાસ બાથરૂમો છે અને સંરક્ષણ દિવાલો છે અને રોડોમાં છે અને જે RCC બનાવી છે એમાં સરિયા નથી નાખ્યા અને જે બી મટીરિયલ વાપર્યું છે એ બહુ થર્ડ ક્લાસનું વાપર્યું છે। એના માટે અમે આ તપાસ માટે આવ્યા છીએ। આશરે જો સાહેબ 30 લાખ ઉપર હોવા જોઈએ। અમારે કાયદેસર તપાસ કરો અને અમારા સભ્ય અને અમારા ગામના જે બી વિકાસ છે, સરકારના જે પૈસા છે યોગ્ય રીતે ઉપયોગ થાય એના માટે અમે આવ્યા છીએ।